મારું નામ પ્રિયા છે। હું એક મધ્યમ વર્ગની છોકરી છું। મારા બે ભાઈઓ અને મમ્મી પાપા પણ છે। મારા અભ્યાસ પૂર્ણ થતાની સાથે જ ઘરના લોકોએ મારા સંબંધની શોધ શરૂ કરી। જ્યારે મારા માટે ખૂબ જ સારો સંબંધ આવ્યો ત્યારે મમ્મી પપ્પાએ તરત જ હા પાડી અને પછી મારા લગ્ન થઈ ગયા। મેં એક ધનિક છોકરા સાથે લગ્ન કર્યા હતા। છોકરો જોવામાં ખૂબ જ ઉમદા હતો। તેનો કોઈ પરિવાર ન હતો કારણ કે તે એકલો રહેતો હતો। જોકે તેની પાસે મોટું ઘર હતું અને ધંધો પણ સારી રીતે ચાલતો હતો। તેથી આ બધું જોઈ પાપાએ મારા સંબંધને નક્કી કર્યો અને મારા પતિનું નામ વિકાસ હતું। વિકાસ મને ખૂબ પ્રેમ કરતા હતા અને હું પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી। પણ મારા લગ્નને 6 મહિના થયા હતા કે વિકાસને હાર્ટ એટેક આવ્યો અને તે મને છોડીને ચાલ્યો ગયો। વિકાસના મૃત્યુથી મને ઘણો આંચકો લાગ્યો હતો કે મારી સાથે પણ થઈ શકે છે કારણ કે હું વિકાસથી ખૂબ ખુશ હતી। જોકે હું હજી ગર્ભવતી ન હતી। વિકાસના મૃત્યુ પછી મમ્મી પપ્પા એ કહેવાનું શરૂ કર્યું કે મારે તેની સાથે મારા માયકે જવું જોઈએ અને આમ પણ મારે બે ભાભી હતી અને હું આજના યુગ વિશે પણ જાણતી હતી। તેથી જ હું વિધવા તરીકે માતાના ઘરે જવા માંગતી ન હતી। પરંતુ લોકોએ કહેવા જવાનું શરૂ કર્યું, પ્રિયા તમે બીજા સાથે લગ્ન કરો। પરંતુ મારું હૃદય બીજા લગ્ન માટે તૈયાર ન હતું। આમ પણ વિકાસ ઘરે કોઈ ન હતું અને મારું મોટું ઘર હતું। ત્યાં મને પ્રેમ અને તમામ પ્રકારની ખુશી મળી। તેથી મને બીજે ક્યાંય જવાથી ડર હતો। તેથી હું ન તો લગ્ન કરવા માંગતી હતી કે ન હું મારા માયકે પાછી ફરી હતી। હું વિચારતી હતી કે મારે વિકાસના ઘરે રહેવું જોઈએ। પરંતુ ઘર એટલું મોટું હતું કે મને રાત્રે ડર લાગતો હતો। જ્યારે મને ભૂખ લાગતી ત્યારે મારું હૃદય બંધ થઈ જતું। હું પહેલા એટલી ડરપોક ન હતી પરંતુ મારા પતિના અવસાન થયું હોવાથી હું નાની નાની વસ્તુઓથી ડરવા લાગી। ત્યાં સુધી દરેક રાત ભયની છાયામાં વીતતી અને પછી વિચારતા રાતે ઊંઘ આવી જતી કે ક્યારે આ ભય મારા જીવનમાંથી જશે। આમ ઘણા દિવસો વીતી ગયા। વિકાસનો વ્યવસાય ખૂબ સારો હતો કે મારે કમાવાની જરૂર ન હતી। ઘણા પૈસા હતા જે મારા માટે ખૂબ હતા। હું સમજદાર અને શિક્ષિત હતી। તેથી વિચારતી હતી કે કદાચ મારે બાળકોને ભણાવવાનું શરૂ કરવું જોઈએ। પછી મારા મગજમાં એક વિચાર આવ્યો કે કેમ હું ઘરનો નીચેનો ભાગ ભાડે આપી દઉં તો ઘરના કોઈ રહેશે જેથી મને ભય પણ નહીં લાગે અને દર મહિને ઘણા પૈસા પણ આવશે। પણ મારે એકલા માણસને ઘર આપવાનો ઈરાદો ન હતો કારણ કે હું યુવાન હતી તો મારે આ જોખમ લેવાની ઈચ્છા ન હતી। હું આમ તો મારી પાડોશી સાથે ખૂબ ઓછી વાતો કરવાની ટેવ હતી પરંતુ હવે મારે દરેકને કહેવું હતું કે મારે ભાડું જ જોઈએ છે અને મેં મારી આસપાસના લોકોને જાણ કરી હતી કે મને ભાડૂતની જરૂર છે પરંતુ મને એક પરિવાર ભાડૂત તરીકે જોઈએ। હું કોઈ પણ એક માણસને ઘર આપીશ નહીં। જ્યારે આ વાત મેં આસપાસ કહી તો તેના ત્રીજા દિવસ પછી મારા દરવાજા પર ટકોરા પડ્યા। સવારનો સમય હતો। મેં દરવાજો ખોલ્યો અને જોયું તો સામે એક વૃદ્ધ મહિલા અને એક યુવાન છોકરો ઊભો હતો। પછી મેં તેને પૂછ્યું, તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો? છોકરાએ કહ્યું, હું તમને ઓળખતો નથી મેડમ, પણ તમારે તમારું ઘર ભાડે આપવું છે। તે સાંભળ્યું છે કે તમે ફક્ત પરિવારને જ ઘર ભાડે આપવા માંગો છો। અમે ફક્ત 2 લોકો છીએ। અમારા સિવાય બીજું કોઈ આવશે નહીં। આના પર મેં કહ્યું, હા તમે એકદમ સાચા છો। હું એક અભય ભાડૂત ઈચ્છું છું। હું ઘરનો નીચેનો ભાગ ભાડે આપવા માંગુ છું। તો શું તમે બંને મા દીકરો આ ઘરમાં રહેવા માંગો છો? તો વૃદ્ધ મહિલાએ કહ્યું, હું તેની માતા નથી, તેની પત્ની છું। આ સાંભળીને મારી આંખો ફાટી ગઈ કારણ કે છોકરો દેખાવમાં ખૂબ જ સ્માર્ટ હતો। તેનું નામ રોહન હતું
અને સ્ત્રીનું નામ શાંતિ હતું. શાંતિની ઉંમર લગભગ 45 વર્ષ હશે. આટલી ઉંમરની સ્ત્રીનું એક યુવાન છોકરા સાથે લગ્ન કરવું મને વિચિત્ર લાગ્યું. તો મેં કહ્યું, માફ કરશો, હું જાણતી ન હતી કે તમે બંને પતિ પત્ની છો. આના પર તે લોકો હસતા કહ્યું, કોઈ સમસ્યા નથી. દરેક જણ અમને જોઈને આશ્ચર્યચકિત થાય છે. મેડમ, તમે અમને આ ઘર ભાડે આપી શકો છો? અમને રહેવા માટે એક સ્થળની જરૂર છે અને તમારે ભાડુઆતની જરૂર છે. તેથી મેં કહ્યું, હા, હું તમને આ મકાનમાં રહેવાની મંજૂરી આપું છું. આ લોકોને ઓરડાની ચાવી, તમે તમારો સામાન લાવો. આ સાંભળીને રોહને હસતા શાંતિ તરફ જોયું અને કહ્યું, ભાડું તમે કહેશો તે આપી દઈશ. આ સાંભળી હું વધુ ખુશ થઈ. મેં ચાવી આપી અને કહ્યું, તમે લોકો સામાન લાવી શકો છો. થોડા સમયમાં તો તે લોકો પોતાનો તમામ સામાન નાખી દીધો અને ઘરમાં સ્થાયી થયા. આખો દિવસ પસાર થયો અને સાંજે હું રોહનના વિચારમાં ડૂબી ગઈ કે તેણે શાંતિમાં શું જોયું, કે તેને લગ્ન કર્યા તેની મજબૂરી શું છે, શાંતિથી લગ્ન કરવાની જરૂર શું છે, શું તે પ્રેમની બાબત છે કે જબરદસ્તીનો સંબંધ છે. હું ઓરડામાં રાંધતી આ જ વિચારતી હતી ત્યારે મારી માતાની વાત મને યાદ આવી. જો કોઈ નવી વ્યક્તિ આસપાસ આવે તો તેને એક સમયનું ભોજન આપો, જેથી હૃદય હળવું થઈ જાય છે. તે પછી મેં મારા ભાડૂત વિશે વિચાર્યું. આ વિચારીને મેં શાંતિ અને રોહન માટે રાંધવાનું નક્કી કર્યું. આમ તો હું એકલી હતી તો ફક્ત મારા માટે જ ખોરાક બનાવતી, પરંતુ આજે 3 લોકોની રસોઈ પર હું ખુશ હતી. રાત થઈ ગઈ હતી, તેથી મેં ખોરાકને ટિફિનમાં રાખ્યો અને નીચે ગઈ અને એમનો દરવાજો ખટખટાયો, પણ કોઈ પ્રતિક્રિયા આવી નહીં. લાંબા સમય સુધી દરવાજાના બારણા ખખડાવ્યા પછી મેં વિચાર્યું કે તે થાકીને સૂઈ ગયા છે. તેથી મેં પાછા જવા માટે મારા પગલાં વધાર્યા. ત્યારે દરવાજો ખુલ્યો અને રોહન બહાર આવ્યો અને રોહને કહ્યું, પ્રિયા દીદી, તમે અહીં શું કરી રહ્યા છો? પછી તેણે મારા હાથમાં ટિફિન જોયું અને કહ્યું કે ખોરાક લાવવાની શું જરૂર છે? શાંતિ રસોડામાં રસોઈ કરે છે. મેં રોહનને કહ્યું, વાંધો નહીં, તે મારી ફરજ છે. આજે તમે લોકો મારા અતિથિ છો, તેથી હું તમારા માટે ખોરાક લાવી છું. આવતીકાલથી આપણે બધા એક જ ઘરના કુટુંબ જેવા બનીશું. પછી મેં પૂછ્યું, શાંતિ ભાભી ક્યાં છે? એમ કહેતા હું દરવાજા આગળ વધી તો રોહન ઝડપથી મારી સામે આવ્યો અને કહ્યું, ઓહો, શાંતિનું માથું ખૂબ દુખે છે, તેથી તે ઓરડામાં સૂઈ ગઈ છે. મેં કહ્યું, હમણાં જ તમે કહ્યું હતું કે રસોડામાં રસોઈ કરતી હતી. ત્યારે તે ગભરાતા કહેવા લાગ્યો કે રસોઈ કરતી વખતે તેનું માથું દુખવા લાગ્યું હતું. કદાચ તે હવે સૂઈ ગઈ છે. તમે જાણો છો કે તે વૃદ્ધ છે. આ રોગે તેને પકડી રાખી છે, તેથી ઊંઘમાંથી ઉઠવાની તેને તકલીફ થશે. આ સાંભળીને હું મૌન થઈ ગઈ. મેં કહ્યું નહીં. ઉપરના ઘરે પાછી આવી. ઉપર આવ્યા પછી મેં ખોરાક ખાધો અને સૂઈ ગઈ. મનમાં એક પ્રશ્ન ફરતો હતો, શા માટે રોહન આવું કર્યું? હું પલંગ પર પડી હતી, પણ મારા મગજમાં ઉથલપાથલ થઈ ગઈ હતી. શરૂઆતમાં તે કહેતો હતો કે શાંતિ રસોડામાં રસોઈ કરી રહી છે, પરંતુ હું રસોડા તરફ આગળ વધી તો તેને વાત બદલી નાખી. તે શું છુપાઈ રહ્યો હતો? પછી મેં વિચાર્યું કે મારે આ વસ્તુને મારા મગજમાંથી દૂર કરી દેવી જોઈએ. પછી મેં મારા મગજમાં નિર્ણય લીધો કે શાંતિને હું મોટી બહેન બનાવીશ અને અમે બંને આ મોટા મકાનમાં એક સાથે બેસીને ગપશપ કરીશું. તે એકલી છે અને હું પણ એકલી, તેથી ઘરમાં અમે એકબીજાનો સહારો બનીશું અને હું તેમના વિશે જાણી શકીશ કે રોહન સાથેના લગ્નનું કારણ શું હતું. પછી મને ખાતરી છે
કે શાંતિ મને મળવા માટે ચોક્કસ આવશે, કારણ કે મેં તેમના માટે રાંધ્યું હતું. ઓછામાં ઓછું તે મને થેન્ક્સ તો કહેશે, કારણ કે કેટલાક લોકો એવા હોય છે, જો કંઈ મળ્યું હોય તો સામેની વ્યક્તિ સાથે વાત કર્યા વિના તેને આરામ નથી થતો. પણ મારો અનુભવ સંપૂર્ણપણે ખોટો હતો. રાત વીતી ગઈ હતી, પરંતુ શાંતિ આવી ન હતી. જોકે મને વખાણ કરવાની જરૂર ન હતી, ફક્ત શાંતિથી બે વાત કરવાનું મન હતું. તે રાત્રે ભાડૂતો આવી ગયા હતા, તેથી કંઈ પણ નો ડર ન હતો. હૃદયનો દિલાસો મળ્યો તે વિચારીને ઘરમાં કોઈ હતું. હવે બહાર કૂતરાઓને ભસવાનો અવાજ હવે ડરાવતો નહોતો. જો કે વિકાસ જીવંત હતો, તો મેં આ વસ્તુઓ વિશે વિચાર્યું ન હતું, કારણ કે વિકાસ મારી સાથે હતો. વિકાસ મને ખૂબ પ્રેમ કરતો હતો. દરરોજ રાત્રે તેની યાદમાં હું રડતી હતી. હું વિચારોમાં ડૂબીને સૂઈ ગઈ ત્યારે અચાનક મારી આંખ ખુલી, અને આંખ મધ્યરાત્રિએ ખુલી તો પછી ખબર નથી કે મારું હૃદય શા માટે મોટેથી ધબકતું હતું. પછી મને ચીસોનો અવાજ આવ્યો, જાણે કોઈ સ્ત્રી મોટેથી ચીસો પાડી રહી હોય, દુઃખમાં હોય અને તેને મદદની જરૂર હોય. હું ડરમાં ધ્રુજતી હતી, પરંતુ બંને હાથથી કાન બંધ કરાય જેથી અવાજ સંભળાય નહીં, પણ ચીસો બંધ થવાનું નામ લેતી ન હતી. હવે મને પરસેવો આવવા લાગ્યો, પણ હવે શું કરવું તે હું સમજી શકી નહીં. આ ક્રોધાવેશમાં સવાર થઈ ગઈ હતી. સવારે 5 વાગ્યે અવાજ બંધ થયો. પછી થોડી રાત થઈ, પછી આંખો ખુલી જ્યારે 9 વાગ્યા હતા. પછી હું ગભરાઈ ગઈ, ચા બનાવી, હાથ મોં ધોઈ અને 1 કપ ચા લઈ ગેલેરીમાં આવી. ત્યારે રોહન ફોન પર શેરીમાં ઊભા કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તેને જોતા એવું લાગતું હતું કે તે ક્યાંક જઈ રહ્યો છે. જ્યારે ફોન પર વાત કરતી વખતે તેની નજર મારા પર પડી, તે જોઈને તે થોડો હસ્યો અને પછી ત્યાંથી નીકળી ગયો. તેનો હુલિયો જોઈને એવું લાગતું હતું કે તે કદાચ તેની ઓફિસના કામ માટે જઈ રહ્યો છે. કેટલીક વાર મેં મારા મગજમાં વિચાર્યું, શાંતિ સાથે વાત કરવાની સારી તક છે, કારણ કે તે ઘરે આવી ત્યારથી હું તેને મળી ન હતી અને તેની સાથે બેસીને વાત કરવા માંગતી હતી. તેથી મેં વિચાર્યું કે ઝડપથી કામ પૂરું કરવું અને નીચે જાઉં અને શાંતિથી વાત કરું. પછી બધા કામ ઝડપથી પૂરા કરી હું નીચે પહોંચી અને દરવાજો ખટખટાવ્યો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. અને પછી હું ત્યાં ઊભી રહીને મેં વિચારવાનું શરૂ કર્યું. હું કેટલાય સમયથી દરવાજો ખખડાવી રહી છું, હજી કેમ કોઈ દરવાજો ખોલતું નથી. ત્યારે અંદરથી અવાજ આવ્યો, પ્રિયા દીદી, તમે છો? શાંતિનો અવાજ હતો. મેં કહ્યું, હા શાંતિ ભાભી, દરવાજો ખોલો, હું છું પ્રિયા. જ્યારે તેને દરવાજો ખોલ્યો તો તેની આંખો ભીની હતી. જ્યારે તેને મને બોલાવી અને પલંગ પર બેસાડીને કહ્યું કે હું થોડી નર્વસ હતી. હું સમજી શકતી નથી કે કોઈને અંદર બોલાવવું કે નહીં. તેથી વિચાર્યા પછી મેં દરવાજો ખોલ્યો અને આના પર મેં કહ્યું, શાંતિ ભાભી, આ વિસ્તાર તમારા માટે નવો છે, અહીં બીજું કોણ આવશે? પછી મેં પૂછ્યું, ભાભી, તમારી આંખોમાં આંસુ? તો તેને કહ્યું, હા, મારે તમને શું કહેવું? મેં ખૂબ કહ્યું કે તમે મને બધું કહી શકો છો. તો તે કહેવાનું શરૂ કર્યું, મારા પતિ રોહનને હું પસંદ નથી. તે યુવાન છે. તે ઈચ્છે છે કે તેને તેના જેવી યુવતી મળે, પરંતુ મારી ઉંમર વધુ છે અને મારો ચહેરો પણ પસંદ નથી. મને લાગે છે કે રોહનનું કોઈ બીજા સાથે અફેર લફરું છે અને તે મારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે. ખબર નહીં તે ફોન પર કોની સાથે વાત કરે છે, પણ હું તેને પૂછું છું તો તે ગંદી ગંદી વસ્તુઓ કહે છે અને કેટલીક વાર હાથ પણ ઉપાડે છે. પછી મેં પૂછ્યું, શાંતિ ભાભી, તમે બરાબર છો ને? તો તે કહેવા લાગી, કહેવા માટે મારી પાસે વિશ્વની બધી વસ્તુ છે, પૈસા, કપડાં, પણ સ્ત્રીને જે જોઈએ, ખુશી જોઈએ છે તે નથી.
તેના શબ્દો સાંભળીને મારું હૃદય ભરાઈ ગયું. પછી મેં કહ્યું, શાંતિ ભાભી, મને કહો, હું તમને મદદ કરવા માંગુ છું. તમારા માટે શું કરી શકું? પછી તેણે કહ્યું, મારા સંબંધીઓએ મને મદદ કરી નથી તો તમે શું કરશો? આમ પણ રોહન મને છોડવાની ધમકી આપે છે, તેથી હવે મારું આ દુનિયામાં કોઈ નથી. હવે તમે મને કહો કે હું વૃદ્ધ છું. હું ફક્ત ઈચ્છું છું કે તમે મારા માટે પ્રાર્થના કરો. મારે બીજું કાંઈ પણ નથી જોઈતું. પરંતુ મેં કહ્યું, શાંતિ ભાભી, હું તમારી નાની બહેન જેવી છું. તમે મને બધું કહી શકો છો, અને હા, હું હંમેશા તમારા માટે પ્રાર્થના કરીશ. આટલું કહી હું ત્યાંથી જવા લાગી. પછી શાંતિએ મને અવાજ આપી કહ્યું, પ્રિયા, તમારે કોઈને વાત કહેવી નહીં, અને ખાસ કરીને મારા પતિને ન કહેવું જોઈએ. જો તેને ખબર પડે તો તે મારા પર હાથ ઉપાડશે તો તમે પણ કહેશો નહીં કે તમે અહીં આવ્યા છો અથવા મેં તમને કંઈ કહ્યું છે. મેં કહ્યું, હા ભાભી, હા શાંતિ ભાભી, તમે ચિંતા કરશો નહીં. હું રોહનને કંઈ પણ કહીશ નહીં. આ કહીને હું મારા રૂમમાં ઉપર આવી. હવે હું રોહન પર ખૂબ ગુસ્સે થઈ. જો તેને શાંતિ પસંદ ન હતી તો પછી તેણીએ શાંતિ ભાભી સાથે લગ્ન કેમ કર્યા? પછી તે રાત્રે સૂવા માટે હું પલંગ પર પડેલી હતી, પરંતુ તે પછી પણ આ જ બન્યું. ચીસો પાડતી સ્ત્રીનો અવાજ ફરીથી સંભળાયો. તેથી મેં અવાજ વિશે ખૂબ નજીકથી વિચારવાનું શરૂ કર્યું. આ અવાજ ક્યાંથી આવે છે? હવે મારે આ કોઈ પણ કિંમતે જાણવું. તેથી હું મારા ઓરડામાંથી બહાર આવી. બહાર નીકળતાની સાથે જ મને સ્પષ્ટપણે અવાજ સંભળાવવાનો શરૂ થયું. પછી મને સમજાયું કે અવાજ શાંતિના ઓરડામાંથી આવે છે. હું એક ક્ષણ માટે આઘાત પામી. પછી હું ઝડપથી નીચે આવી, કારણ કે તેના માટે હવે મારા દિલમાં દયા હતી. હું તેને મુશ્કેલીમાં જોયા પછી મૌન ન રહી શકું. તેથી હું નીચે આવી અને જોરથી તેના દરવાજા ખટખટાવવાનું શરૂ કર્યું. મેં લાંબા સમય સુધી દરવાજો પછાડવાનું ચાલુ રાખ્યું, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. પણ આશ્ચર્યજનક વાત તો એ હતી કે મારા ખટખટાવ્યા પછી પણ ચીસો શાંત થઈ ન હતી, અને હવે ચીસોનો અવાજ વધુ આવી રહ્યો હતો. પણ થાકીને હું ઉપરના માળે પાછી ફરી. તે રાત્રે શાંતિની ચિંતા કરતા મને ઊંઘ ન આવી. પછી હું ગેલેરીમાં બેઠી અને વિચારવાનું, જ્યારે હું રોહનને બહાર જતા જોઈશ, હું તેને રોકીશ અને વાત કરીશ. પછી સવારે 8 વાગ્યે દૂધવાળો આવ્યો. પછી મેં જોયું કે રોહન દરવાજો ખોલી ઘરની બહાર જઈ રહ્યો હતો. મેં તેને અવાજ આપ્યો. રોહનના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી, પરંતુ તે મારી સામે ઊભો હતો અને કહ્યું, હું જાણું છું કે તમે મને શું કહેવા માંગો છો. તેણે કહ્યું, તમે શાંતિની ચિંતા કરો છો કે રાત્રે કેમ ચીસો પાડે છે, પરંતુ મારી પાસે તેનો કોઈ ઉપાય નથી. જો તમારી પાસે કોઈ રસ્તો છે તો મને પણ કહો. પછી મેં જોયું કે રોહનની આંખમાં આંસુ હતા. તેથી મેં કહ્યું, મને કહો કે પહેલા આ વાતનો અર્થ શું છે? તે કેમ રડે છે? પછી હું તમને કોઈ રીતે કંઈ કહી શકું છું. રોહિતે પછી મારી આંખોમાં આંખું નાખી અને કહ્યું, સૌથી મોટી સમસ્યા તે છે કે તે મારા પર ખૂબ શંકા કરે છે. આ સાંભળી મેં તેની તરફ આશ્ચર્યચકિત થઈ જોયું. પછી તે હળવાશથી હસી પડ્યો અને કહ્યું, તમે મારા દેખાવને કાળજીપૂર્વક જુઓ અને પછી શાંતિ તરફ જુઓ. બંને વચ્ચે કેટલો તફાવત છે. જો હું ઈચ્છતો હોત તો એક યુવાન અને સુંદર છોકરી સાથે લગ્ન કરી શકત, પરંતુ મેં બધાને છોડી દીધા અને શાંતિને પસંદ કરી, કારણ કે તે અનાથ હતી. પરંતુ હજી પણ તે મારા પર શંકા કરે છે. પછી તેને આગળ કહ્યું, મારી એકમાત્ર ભૂલ એ હતી કે મેં એને અનાથ સમજી અને તેની સાથે લગ્ન કર્યા હતા, કારણ કે તે મારા ઘરની નોકરાણી હતી. મને તેની સ્થિતિ જોવાનું પસંદ નથી, તેથી મેં વિચાર્યું હું તેની સાથે લગ્ન કરીશ.
હું એને મારું નામ આપીશ, પરંતુ મારા પરિવારના સભ્યોએ આવું બિલકુલ ગમ્યું નહીં. તો તેઓએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. પછી મેં મારા પરિવારને શાંતિ માટે છોડી દીધો. પછી તેણે કહ્યું, હવે તમે જ કહો, શાંતિ સાથે લગ્ન કરીને મેં ખોટું કર્યું? મારા માતા અને પિતા એ મને મારી સંપત્તિમાંથી કાઢી મૂક્યો છે. મેં શાંતિ માટે ઘણા દુઃખ સહન કર્યા. હું ફક્ત તેને ખુશ જોવા માંગુ છું, પરંતુ તે સમજે છે કે મારો કોઈ બીજા સાથે અફેર છે અને હું ગુપ્ત રીતે ફોન પર વાત કરું છું. પછી તેણે વધુ કહ્યું, 2 વર્ષ પહેલાં મારી માતાએ મારા લગ્નનો નિર્ણય એક અમીર પરિવારની છોકરી સાથે કર્યો હતો. છોકરી ખૂબ જ સુંદર હતી. તે મારી માતાના મિત્રની પુત્રી હતી, પરંતુ મેં શાંતિ માટે તે સંબંધનો ઇનકાર કર્યો હતો. મારી માતા કહેતી હતી, તમે આ સ્ત્રીના પ્રેમમાં અંધ બની ગયો છો. તમે પણ જોતા નથી કે આ તમારી માતાની ઉંમરની છે. તું કુટુંબ અને સગાઈ તોડી રહ્યો છે. આ નોકરડી સાથે લગ્ન કરવા માટે પણ મેં શાંતિ માટે સગાઈ તોડી. આગળ રોહને કહ્યું, મેં હંમેશા મારી પત્નીને સાથ આપ્યો છે, પરંતુ તેનું આ વર્તનને જોઈ હું ખૂબ એકલતા અનુભવું છું. મને લાગે છે કે શાંતિને ટેકો આપવા માટે મેં બધું ગુમાવી દીધું છે. તે લગ્ન પછી પહેલી રાતથી મારા પર શંકા કરે છે. તેને લાગે છે કે જાણે હું તે છોકરી સાથે વાત કરું છું જેની સાથે મેં સગાઈ કરી હતી. હું આજે તેની સુંદરતા પાછળ પાગલ છું. હવે શાંતિ મારા પર દરરોજ શંકા કરે છે અને બિનજરૂરી રીતે ચીસો પાડે છે. આને કારણે ઘણા મકાન માલિકોએ અમને ભાડેથી હાંકી કાઢ્યા છે. લોકોને શંકા છે કે મારી પત્ની પાગલ છે. આને કારણે મારે 3 થી 4 મહિનામાં નવું મકાન શોધવું પડે છે. પછી તેણે આગળ કહ્યું કે એક સાથે આવ્યા પછી તેણે મારી શાંતિ સામે હાથ જોડ્યા અને કહ્યું, હું તમને એક વાત કહેવા માંગુ છું. પ્રિયા દીદી, શાંતિ માનસિક રીતે બીમાર છે. તેનું મગજ પણ ખરાબ છે. હું તેની સારવાર કરું છું. કેટલીક વાર તે લોકો પર હુમલો કરે છે. તેથી જ હું તેને ઘરની બહાર નીકળવા દેતો નથી અને કોઈને અંદર આવવા દેતો નથી. તેના શબ્દો પરથી મને લાગતું હતું કે તે સાચું કહી રહ્યો છે. તેથી મેં કહ્યું, રોહન, હું તમને વિનંતી કરું છું, તમે તેને આમ બંધ ન રાખો. હું તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. જો તેની સ્થિતિમાં થોડો સુધારો થાય તો રોહનનો કહ્યું, તમે આ કહી રહ્યા છો કારણ કે તમે તેની સ્થિતિ જોઈ નથી. હું ઓફિસમાં જાઉં છું અને જો તેણે મારી પાછળ તમારા પર હુમલો કર્યો તો પછી તેના માટે કોણ જવાબદાર રહેશે? તેથી હું માફી માંગુ છું દીદી, હું તમારી આ વસ્તુ સ્વીકારી શકતો નથી. આના પર મેં કહ્યું હતું કે જો રોહન શાંતિએ મને નુકસાન પહોંચાડ્યું તો હું તમને જવાબદાર નહીં માનું. હું માત્ર એટલું જ કહી રહ્યો છું કે તેને કેદમાં ન મૂકો. પછી રોહને તેના ખિસ્સામાંથી ચાવી કાઢી મને હાથમાં આપી અને કહ્યું, આ દરવાજાની ચાવી છે, પરંતુ સાવધાન રહેજો. પછી રોહન ત્યાંથી નીકળી ગયો. હવે હું એ વિચારીને અસ્વસ્થ થઈ રહી હતી કે મને બંનેએ જુદી જુદી વાતો કહી છે. તેથી હવે હું મારા રૂમમાં આવી અને ઝડપથી કામ કરી શાંતિના રૂમમાં ગઈ. જ્યારે હું અંદર ગઈ તો જોયું તો તે પલંગ પર બેઠી હતી અને ઊંડા વિચારોમાં ડૂબી ગઈ હતી અને રડતી હતી. હું તેની પાસે ગઈ. તેને જોયા પછી મારું હૃદય આઘાત પામ્યું. તેને મને પૂછવાનું શરૂ કર્યું, પ્રિયા, તમે અહીં કેમ આવ્યા છો? પછી મેં કહ્યું, શાંતિ ભાભી, મને લાગ્યું કે તમે એકલા છો અને હું એકલી છું, તેથી હું તમારી પાસે આવીશ અને થોડી ગપસપ કરીશ. મને જોયા પછી તે ઊભી થઈ અને મને ગળે લગાવી અને રડતા કહ્યું, મને કોઈના ખભાની જરૂર હતી. આના પર મેં કહ્યું, શાંતિ ભાભી, શું રડવું? તમારી નાની બહેન તમારી સાથે છે. આજે મારે તમને કંઈ મહત્વપૂર્ણ પૂછવું છે. તમે રાત્રે કેમ ચીસો પાડો છો તે મને કહો.
તેમ છતાં હું રોહનના શબ્દો પર વિશ્વાસ કરતી હતી. હવે શાંતિના મોંમાંથી સત્ય સાંભળવા માંગતી હતી, પરંતુ તે શાંતિ નર્વસ થઈ ગઈ અને કહ્યું કે હું ચીસો નથી પાડતી. મારો પતિ મારી ખૂબ કાળજી રાખે છે. પછી હું તેને સાંભળી સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે તે કેટલી સરળતાથી ગઈકાલે મને કંઈક બીજું કહેતી હતી અને આજે કંઈક બીજું કહેતી હતી. તેણે કહ્યું કે હું તમારું ઘર જોવા માંગુ છું. હું જોવા માંગુ છું કે તમે તમારા ઘરની કેવી રીતે શણગારો છો, કારણ કે હું મારા ઘરને આ રીતે સજાવવા માંગુ છું. જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે તેને બધું ગમ્યું. જ્યારે તે જોશે કે મારે ઘર કેટલું સારું છે. મેં તેના પર માથું હલાવ્યું અને કહ્યું, મારી સાથે આવો, હું તમને મારો ઓરડો અને ઘર બતાવીશ. પરંતુ મારા મગજમાં મૂંઝવણ હતી કે કેમ તેનું વર્તન અચાનક બદલાયું. પછી ઉપર પહોંચતાની સાથે જ શાંતિએ મારો હાથ પકડ્યો અને તેનો આગળ મૂક્યો. તેના હાથ પર નિશાન હતા. તેને જોઈ હું ડરી ગઈ. મેં કહ્યું, શું થયું? પછી શાંતિએ કહ્યું, ગઈકાલે મેં તમને કહ્યું હતું કે મારા પતિએ સાંભળ્યું. કદાચ તેણે ક્યાંક કંઈક મૂક્યું છે. એ બધી વાતનો રેકોર્ડ કરે છે. તે મારા પર ખૂબ સખત નજર રાખે છે. તેથી જ મેં તમને કહ્યું હતું કે હું ખુશ છું. પરંતુ સત્ય એ છે કે તે એવું નથી. મારા પતિ મને પરેશાન કરે છે અને મારે છે. પછી તેણે આગળ કહ્યું કે જ્યારે તમે તમારી આંખોથી મને શું થયું છે તે જોશો ત્યારે તમે ખૂબ જ આઘાત પામશો. જો તમને ખાતરી નથી તો પછી મારા રૂમમાં કેમેરા મૂકો. હું આના જેવું કંઈક કરી શકતી નથી. જો તમે રેકોર્ડિંગ કરી બતાવો તો મારા પતિને સજા કરવામાં આવશે અને હું મુક્ત થઈ જઈશ. જેના પર મેં કહ્યું, ઠીક છે, હું કંઈક કરું છું. પણ સાચું કહું તો ફસાઈ ગઈ હતી, કારણ કે રોહન તેના પર આરોપ લગાવી રહ્યો હતો અને શાંતિ તેના પતિ પર. જેથી મોંથી મેં સાંભળ્યું તે વિશે મને યોગ્ય લાગ્યું. તે બંને તેમના પોતાના સ્થાને યોગ્ય લાગ્યા. બંને નિર્દોષ દેખાતા હતા. આમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો. મેં કેમેરો મૂકવાનું વિચાર્યું. મેં કેમેરા સ્થાપિત કરવા માટે એક માણસ સાથે વાત કરી. જોકે નીચેથી રાત્રે ચીસો પાડવાનો અવાજો આવતા. પછી જ્યારે હું સવારે રોહનને મળતી ત્યારે તે કહેતો, શાંતિનું સ્વાસ્થ્ય ખૂબ ખરાબ થઈ રહ્યું છે. પરંતુ રાત્રે શાંતિ મને કહે છે કે મારા પર જુલમ વધી રહ્યો છે. હું ઈચ્છતી હતી કે જો રોહન ખોટો છે તો તે ટૂંક સમયમાં તેને સજા મળશે અને જો શાંતિ બીમાર છે તો તેને સારવાર મળે. હવે કેમેરો આવવામાં થોડો સમય બાકી હતો. થોડું કામ કર્યા પછી મેં વિચાર્યું કે આજે શાંતિને ફરીથી ખોરાક આપી દઉં. જોકે રાત્રે હું ભાગ્યે જ નીચે જતી હતી, પરંતુ આજે મારે ખોરાક આપવો હતો. તેથી સીડી પરથી નીચે ઉતરી ત્યારે અચાનક શાંતિનો અવાજ મારા કાનમાં આવ્યો. તે કહેતી હતી, આજે બધી તૈયારીઓ કરવામાં આવી છે. તેના વિશે ચિંતા કરશો નહીં. તે નબળી છે. તેને નિયંત્રિત કરવું સરળ છે. આ સાંભળી હું પાછળ હટી ગઈ, કારણ કે પછી શાંતિનો ચહેરો મારી સામે આવ્યો. તો પછી મને ખબર નથી કે મારા મગજમાં કયા વિચારો આવવા માંડ્યા. મને લાગ્યું કે કદાચ શાંતિ ખોટી છે. શું તે રાત્રે કોઈને ઘરે બોલાવે છે અને કંઈક ખોટું કરે છે અને કદાચ ઈરાદાપૂર્વક રોહનને ખરાબ કહે છે. કેમેરા આવવામાં હજી સમય હતો. તેથી મેં મારી જૂની મિત્રને બોલાવી, કારણ કે તે લેડી કોન્સ્ટેબલ હતી. પછી મેં તેને આખી વાત કહી અને કહ્યું, મને તમારી ટીમની ખૂબ જરૂર છે. મારા ઘરે આવ્યા પછી તું સત્ય શોધી કાઢ. મારી મિત્ર તરત જ આવવામાં સંમત થઈ. પછી હું ખોરાક ખાધા પછી તેની રાહ જોતી હતી, પણ હું સૂઈ ગઈ અને જ્યારે સવારે ઉઠી તો હોસ્પિટલના પલંગ પર હતી. હું નર્વસ હતી. મારી મિત્ર મારી સામે ઊભી હતી. તેનું નામ રમા હતું. જ્યારે મેં પૂછ્યું, હું અહીં કેમ આવી,
આવી છું અને હું હોસ્પિટલમાં શું કરું છું? ત્યારે તે હસી પડી અને કહ્યું, પ્રિયા, તમે એક મોટું કૃત્ય કર્યું. ઘણા દિવસોથી અને ફરિયાદ મળથક હતી. તે કોઈ લોકોને ભાડૂત તરીકે ઘરમાં રહે છે અને જ્યારે લોકો તેમના પર વિશ્વાસ કરે છે ત્યારે તેઓ ચોરી કરે છે અને ભાગી જાય છે. ગઈ રાત્રે તમારા કારણે અમે તે ચોરને પકડ્યા. પ્રિયા, જે તમારા મકાનમાં ભાડૂત તરીકે રહેતા હતા તે એ જ ચોર ગેંગના હતા. તે ઘરની દરેક વસ્તુ પર નજર રાખતા હતા અને ઘરની માલિકને પોતાની વાતમાં ફસાવી લેતા અને રોહન અને શાંતિને તમારી સાથે આ રમત રમી રહ્યા હતા. તમે તમારા ઘરની બધી બાબતોને શાંતિને કહી સારું હતું. તમે શાંતિની વાતો સાંભળી અને મને બોલાવી. ગઈકાલે રાત્રે બંનેએ તમારા જમવામાં સુવાની દવા મિશ્રિત કરી હતી. તમારા ઘરને લૂંટીને જવાનું તેનો મકસદ હતો. આ બધું ખૂબ જ વિચારપૂર્વક કરવામાં આવ્યું હતું, પરંતુ અમે યોગ્ય સમય પર પહોંચ્યા અને જ્યારે અમે તમારા રૂમમાં ગયા ત્યારે તું બેહોશ હતી. અમે તરત તને હોસ્પિટલમાં લાવ્યા. તેના શબ્દો સાંભળ્યા પછી મને આઘાત લાગ્યો કે લોકો કેટલી કેટલા નીચે પડી ગયા છે, કેટલા નીચે આવી ગયા છે કે ખોટા નાટકો કરી શકે છે. મને રોહન અને શાંતિની વાતોથી એવું લાગ્યું નથી કે તે મારી સાથે જૂઠું બોલી રહ્યા છે, પરંતુ આભાર, તેમણે મને બચાવી. હવે મને ભાડૂત રાખવામાં ડર લાગે છે. આ ઘટના એ મને ફરીથી એકલી બનાવી, પરંતુ ખરાબ લોકો સાથે રહેવા કરતાં એકલા જીવવું વધુ સારું છે. આજકાલ કોઈના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, તેથી જ મેં મારું મન મનાવ્યું અને હું એકલી બરાબર છું. કદાચ મારું નસીબ એકલતામાં લખાયેલું છે અને હવે હું એકલતાથી ખૂબ ખુશ છું. આ દિવસોમાં હું ગરીબ બાળકોને મફતમાં ટ્યુશન શીખવું છું. તે બાળકો આખો દિવસ મારી સાથે રહે છે અને રાત્રે તેમના ઘરે જાય છે અને હું એમની સાથે સમય પસાર કરીને ખૂબ જ મને હળવું લાગે છે. તો મિત્રો, આમ અમારી સ્ટોરી પૂરી થાય છે અને જો અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને સ્ટોરી કેવી લાગી અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતો. તો જય માતાજી મિત્રો.